રાજ્યમાં આજથી 17 મેને રવિવાર વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન જાતે માહિતી અપલોડ કરાવી શકશે. 2 તબક્કામાં થનારી વસ્તી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. ઘરના મુખ્ય વ્યક્તિએ વસ્તી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે, જ્યારે બીજા તબક્કાની વસ્તી ગણતરી 9 ફેબ્રુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 સુધી થશે. ગુજરાતમાં કુલ 1.10 લાખ કર્મચારી વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાશે. શિક્ષકો અને પ્રોફેસર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે વસ્તી ગણતરી નિયામકે કહ્યું હતું કે આ બાબતે સરકાર અંતિમ નિર્ણય કરશે. રાજ્યમાં 15 વર્ષ બાદ યોજાઈ રહેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો 1 જૂનથી પ્રારંભ થશે અને 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરોની ગણતરી કરાશે. કર્મચારીઓ દ્વારા 33 સવાલોના જવાબ મેળવાશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે દરમિયાન ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે સેલ્ફ એન્યુમેરેશન કર્યું છે. વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યક્તિને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે, જેમાં 4 બાબત એવી છે કે વસ્તી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલડ વોટર વાપરો છો, તમે કયું ધાન્ય વધારે ખાઓ છો તેની પ્રથમવાર માહિતી મેળવાશે. जी सर, आपનું નામ ડેઝિગ્નેશન? હું રાકેશ મોદી, કાર્યપાલક ઇજનેર, એડિશનલ સિટી સેન્સસ ઓફિસર, સુરત મહાનગરપાલિકા. જી સર, વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. શું અપીલ કરશો લોકોને? મારી સુરત શહેરની જનતા માટે, ગુજરાત રાજ્યની જનતા માટે કે ભારત દેશની જનતા માટે એક જ અપીલ છે. એજ્યુકેટેડ લોકો સેલ્ફ ઇમ્યુનરેશન કરાવી શકે છે, પોતાની વસ્તી ગણતરી કરાવવી જોઈએ. દરેક રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા ફક્ત તમારા આંકડાકીય માહિતીના ઉપયોગથી સરકારની જે કોઈ પોલિસી બનાવવામાં આવે છે, જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, એ સરકારનું એક લોકોના આજીવિકા માટે કે લોકોના આજીવન માટે ફેસિલિટેટ કરવા માટે બહુ જરૂરી ડેટા છે. તો તમામ શહેરીજનોને કે તમામ દેશવાસીઓને મારી નમ્ર અપીલ છે કે તેઓ પોતાનું વસ્તી ગણતરી અચૂક રીતે કરાવે. જી સર, વસ્તી ગણતરી છે તે ઓફલાઈન અને ઓનલાઈન કેવી રીતે લોકો કરી શકે છે? આ વખતે ઓફલાઈન વસ્તી ગણતરીનું કોઈ પર્યાય નથી, ફક્ત ડિજિટલ વસ્તી ગણતરી છે. હાલમાં આજરોજ 17 મેથી સેલ્ફ એમ્યુનરેશન શરૂ થયું છે. કેન્દ્ર સરકારની વેબસાઇટ sc.census.gov.in પર તમે સેલ્ફ એમ્યુનરેશન કરાવી શકશો. આ ફેસિલિટી 31 મે 2024 સુધી કાર્યરત રહેશે. 1 જૂન 2026થી 31 જૂન 2026 સુધી તમામ ગણતરીદારો પોતાના વિસ્તારમાં કે પોતાના બ્લોક એરિયામાં ડોર ટુ ડોર વિઝિટ કરીને તમામ ઘરોની ગણતરી કરશે અને વસ્તી ગણતરી કાર્યવાહી કરવાની રહેશે. આ કાર્યવાહી 1 માર્ચ 2027 સુધી કાર્યરત રહેશે. અધિકારીનો શું રોલ રહેશે? કેમ કે લોકો ઘણા બધા એવા છે, લોકોને જાણ નથી થતી, કેટલાક લોકો રહી જાય છે, આવી ફરિયાદો બી સામે આવી છે. એક ગણતરીદાર પાસે આશરે 150 થી લઈને 180 કે 200 જેટલા ઘરો ગણવાના હોય છે. આ 200 ઘરનું જે એક બ્લોક બને છે, એ ગણતરીદાર આ 200 ઘર પૈકી જે બ્લોક વિસ્તાર છે એમાં કોઈ પણ ઘર રહી ન જાય એ ગણતરીદારે ચોક્કસપણે એન્શ્યોર કરવાનું છે. ગણતરીદાર જ્યારે સાઇટ પર જશે અથવા બ્લોક વિસ્તારમાં વિઝિટ પર જશે, બની શકે છે કોઈ ઘર બંધ હશે તો એણે બીજી વાર ત્રીજી વાર પણ જવાનું રહેશે અને દરેક ઘરની ગણતરી અચૂક રીતે થાય તે અનિવાર્ય રીતે એન્શ્યોર કરશે. જી, કોઈ રહી ગયું હોય એને ક્યાં કોન્ટેક્ટ કરવાનો? આમાં રહી જવાનો પ્રશ્ન નથી. દરેકનું ઘરમાં એ 30 જૂન સુધી વારંવાર રિપીટેડલી વિઝિટ થશે અને દરેક ઘરને ઇન્ટિગ્રેટ કરવાનો પ્રયત્ન થશે. જે કોઈ મકાન કાયમી બંધ હશે તો એને પણ ગણતરીમાં લેવાનું હશે. કાયમી બંધ ઘરમાં પણ વ્યક્તિઓ રહેતા નથી, પણ ઘરની ગણતરી ચોક્કસપણે થશે. જી, ખાસ કરીને શ્રમિક વિસ્તારોની અંદર ખાસો એવો પ્રોબ્લેમ થવાનો છે, તે માટે આપ કેવી વ્યવસ્થા કરી છે? આપે પૂછ્યું તેમ હોમલેસ પીપલ કે જેની પાસે ઘર કે એડ્રેસ સરનામું નથી, તો હોમલેસ પીપલ માટે 28 ફેબ્રુઆરીના રોજ રાત્રિ દરમિયાન આખી રાત એની વસ્તી ગણતરી થતી હોય છે. એટલે હોમલેસ પીપલનું પૂરા ભારત દેશમાં એક જ નાઇટમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. દરેક ગણતરીદાર
પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના બ્લોક એરિયામાં એ દિવસે રાત્રિ દરમિયાન જે પણ કોઈ હોમલેસ પીપલ છે તેની ગણતરી કરશે. સુરત શહેરમાં માન્ય કમિશનરશ્રીના અથાગ પ્રયત્નોથી હોમલેસ માણસોને અત્યારે શેલ્ટર હોમમાં શિફ્ટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે આ કાર્યવાહી સરની એકદમ સઘન ઝુંબેશ રૂપે શેલ્ટર હોમમાં તમામ હોમલેસ પીપલોને આ ગરમીના કારણોસર શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં હોમલેસ પીપલની સંખ્યા મહદઅંશે ઘટી રહી છે. હું માનું છું કે 28 ફેબ્રુઆરીમાં 2027 સુધીમાં આવા હોમલેસ પીપલ 99% સુરત શહેરમાં ઓલમોસ્ટ અંશતઃ સંખ્યા બાકી હશે અથવા નાબૂદ હશે. ડિજિટલ યુગમાં ઓટીપી નું ખાસું મહત્વ છે, એ બાબતે આપનું શું કહેવું? ડિજિટલ યુગમાં ઓટીપીનું ખૂબ જ મહત્વ છે. આ વસ્તી ગણતરી સેલ્ફ ઇમ્યુનરેશન દરમિયાન જ્યારે તમે પોર્ટલ ઉપર લોગિન કરો છો ત્યારે ઓટીપી આવે છે. આ ઓટીપી ફક્ત તમારા પર્સનલ લોગિન માટે જ ઉપયોગ કરવાનો છે. આ ઓટીપી કોઈને શેર કરવાની જરૂરિયાત નથી. તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી ફક્ત તમારે જ વાપરવાનો છે. કોઈ વ્યક્તિ તમને ફ્રોડ કોલ કરશે, ઓટીપી આવ્યો છે, તમારી જનગણનામાંથી આવ્યા છે કે કંઈક નવા પ્રલોભન સાથેની વાતો કરશે, તો આવું કોઈ પણ તમારું ઓટીપી ડિટેલ કે આ સિવાય આધાર કાર્ડ ડિટેલ, બેંક ડિટેલ કે તમારા ક્રેડિટ કાર્ડ ડિટેલ કોઈ પણ વસ્તુની આ આધાર કાર્ડ કે વસ્તી ગણતરી 2027 અંતર્ગત જરૂરિયાત નથી. તો આવી કોઈ પણ માહિતી શેર કરવાની રહેતી નથી. લોગિન દરમિયાન દર વખતે ઓટીપી અલગ અલગ આવશે કે એ જ ઓટીપી ઉપયોગમાં લઈ શકાશે? આ પ્રક્રિયા વન્સ જ કરવાની હોય છે. એક વખત તમારું ઓટીપી આવી ગયું, તમે લોગિન થઈ ગયા, તમારો ડેટા સબમિટ થઈ ગયો, તો તમને 11 આંકડાનો એક યુનિક કાર્ડ મળે છે. આ યુનિક આંકડો તમારે સાચવીને રાખવાનો છે. 1 જૂન દરમિયાન 1 જૂન પછી જ્યારે ગણતરીદાર ઘરે આવે છે ત્યારે એના યુનિક કાર્ડ આપવાનો રહેશે. જે ગણતરીદાર એના પોતાના એપમાં એ યુનિક નંબર નાખશે એટલે પોર્ટલ ઉપર તમારો જે ભરપાઈ કરવામાં આવેલ ડેટા છે, સબમિટ કરેલ ડેટા છે, તે ફેચ થઈ જશે અને એને વેરીફાઈ કરીને સબમિટ કરશું. શું અપીલ? લોકોને એટલું જ કહેવાનું છે કે સૌથી વધારે જે લોકો કરી શકે છે તે પોર્ટલ ઉપર સેલ્ફ એમ્યુનરેશન કરે અને તમારી વસ્તી ગણતરી કરાવે. કોઈ પણ વ્યક્તિ વસ્તી ગણતરીથી વંચિત ન રહી જાય એ બાબતે પોતાનું અચૂક યોગદાન આપે. જય હિન્દ. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.